જય સિયારામ. હું છું ડૉક્ટર નેહલ સાધુ અને હું આજે વાત કરી રહ્યો છું એક એવી હનુમાન ચાલીસા જે આપણે બધા ગાઈ પણ શકીએ અને સમજી પણ શકીએ. તુલસીદાસ કૃત હનુમાન ચાલીસા આપણે બધા ગાઈએ પણ છીએ, પણ કદાચ સમજણ થોડી ઓછી પડે છે. અવધિમાં રચાયેલી છે. સ્વર્ગસ્થ ચંદ્રકાંત સાધુ કૃત હનુમાન ચાલીસાનો ગુજરાતી સમશ્લોકી સમ રાગી અનુવાદ આજે હું આપને સંભળાવવાનો છું. સાધુ સાહેબે કહ્યું છે કે શબ્દ એ બ્રહ્મ છે અને માતૃભાષામાં પ્રાર્થના કે સ્તુતિ વારંવાર જો ગવાય તો એ યાદ પણ રહી જાય અને એના શબ્દાર્થ પણ સમજાય. તો એવી એક અનોખી હનુમાન ચાલીસા હું આજે આપની સામે રજૂ કરું છું. હનુમાન ચાલીસા જે તુલસીદાસે કહી છે એનો પહેલો દોહો હું ગાઈશ. શ્રી ગુરુચરણ સરોજ રજ નિજ મનુ મુકુર સુધારી બરનૌ રઘુબર બિમલ જસુ જો દાયક ફલચારી. આનો જ સ્વર્ગસ્થ ચંદ્રકાંત સાધુ લિખિત ગુજરાતી સમશ્લોકી સમ રાગી અનુવાદ. ગુરુ ચરણની રજ થકી મન દર્પણને સ્વચ્છ કરું, ફલદાતા રઘુનાથના નિર્મળ યશનું ગાન કરું. બુદ્ધિહીન તનુ જાની કે સુમિરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોઈ હરહુ ક્લેશ વિકાર. મંદ બુદ્ધિ છું અલ્પ શક્તિ છું વંદુ પવન કુમાર, બળ બુદ્ધિ વિદ્યા દઈ હરજો ક્લેશ વિકાર. એટલે કે અવધિમાં જે ગવાય છે એનો ગુજરાતીમાં સમશ્લોકી સમરાગી અનુવાદ આ હનુમાન ચાલીસા છે. કે હું મંદ બુદ્ધિ છું, મારી શક્તિ પણ ઓછી છે. હે પવન પુત્ર હનુમાન, હે પવન કુમાર, તમે મને બળ બુદ્ધિ આપો, તમે મને વિદ્યા આપો અને મારો સર્વ ક્લેશ તમે હરી લો. હવે આપણે આના ચોપાઈઓ તરફ આગળ વધીએ છીએ. તો તુલસીદાસની કૃત ચોપાઈ હું પહેલાં બોલીશ અને સ્વર્ગસ્થ ચંદ્રકાંત સાધુ અનુવાદિત ગુજરાતી સમશ્લોકી અનુવાદ હું પછી બોલીશ અને એનો અર્થ પણ હું સમજાવીશ. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ તિહુ લોક ઉજાગર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, ત્રણેય લોકમાં ખ્યાત કપીશ્વર. હે હનુમાનજી મહારાજ, ત્રણેય લોકમાં જેનાથી મોટું કોઈ જ નથી એવા હે કપીશ્વર, હે વાનર શ્રેષ્ઠ, હે ગુણોથી પારંગત એવા હનુમાનજી મહારાજ હું આપને વંદન કરું છું. રામદૂત અતુલિત બલધામા, અંજની પુત્ર પવનસુત નામા. રામદૂત વિપુલ બલધામી, અંજની પુત્ર પવનસુત નામી. હે રામદૂત, હે અંજની માતાના પુત્ર, હે અંજનેય, હે પવનસુત, હું આપને ખૂબ ખૂબ કોટી કોટી વંદન કરું છું. મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી. મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવારક સુમતિ સંગી. એટલે કે હે મહાવીર, હે વિક્રમ, હે બજરંગી, જે કુમતિવાળા છે એમનો નાશ કરવાવાળા અને જે સુમતિ સદબુદ્ધિવાળા છે એમના સંગી, એમની સાથે રહેવાવાળા હું આપને વંદન કરું છું. કંચન બરન બિરાજ સુબેસા, કાનન કુંડલ કુંચિત કેસા. સુવર્ણ સરીખુ સોહે પુદગલ, વાંકડિયા વળી કાને કુંડલ. એટલે કે જેનું શરીર પુડગલ એટલે શરીર સુવર્ણ સરીખું છે, એ એકદમ શોભે છે, જેના વાળ વાંકડિયા છે, જેના કાનમાં કુંડળ છે, એવા હે હનુમાનજી મહારાજ હું આપને વંદન કરું છું. હાથ વજ્ર ઓ ધ્વજા બિરાજે, કાંધે મુંજ જને હું સાંજે. હાથ વજ્ર ને ધ્વજા છે, જેના હાથમાં ધજા છે, જેનો હાથ વજ્ર સમાન છે, જેના સ્કંદ પર જનોઈ સોહાય છે, એવા હે હનુમાનજી મહારાજ હું આપનું સ્મરણ કરું છું. શંકર સુવન કેસરી નંદન, તેજ પ્રતાપ મહાજગવંદન. શંકર સૂત ને કેસરી નંદન, દિવ્ય પ્રતાપ સકલ જગવંદન. જે શંકરના જ અવતાર છે, મહાદેવના અવતાર છે. આપણે સૌ જાણીએ છીએ કે હનુમાનજી એ મહાદેવના એક અવતાર છે, અંશ છે. અને કેસરી મહારાજ કેસરીના નંદન
કેસરીના પુત્ર છે એવા દિવ્ય પ્રતાપ આખું જગત આપને વંદન કરી રહ્યું છે. વિદ્યાવાન ગુની અતિ ચાતુર, રામ કાજ કરીબે કો આતુર. વિદ્યાવાન ગુણોથી સદ્ધર, રામ કાજ કરવાને તત્પર. વિદ્યાવાન અને ગુણોથી જે સદ્ધર છે અને હંમેશા રામ કાજ કરવા માટે તત્પર છે એવા હે હનુમાનજી મહારાજ, હું આપને વંદન કરું છું. પ્રભુ ચરિત્ર સુનબે કો રસિયા, રામ લખન સીતા મન બસ્યા. પ્રભુ ચરિત્ર સુણવામાં રસિયા, રામ લખન સીતા ઉર્વશિયા. જે હંમેશા પ્રભુની વાતો સાંભળવામાં માહિર છે, પ્રભુની વાતો સાંભળવાના ઈચ્છાવાળા છે એવા હે પવનપુત્ર, જે રામ લખન સીતા ઉર્વશિયા, જેમના હૃદયની અંદર રામ લખન અને સીતા વસે છે એવા હે હનુમાનજી મહારાજ, હું આપનું સ્મરણ કરું છું. સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા, વિકટ રૂપ ધરી રંગ જરાવા. સૂક્ષ્મ રૂપ નિહાળે માડી, ઉગ્ર રૂપ ધરી લંકા બારી. આ એક અવધિનો એક એવો દોહો છે જેનો ઘણીવાર આપણને અર્થ કરવો મુશ્કેલ પડે છે, પરંતુ માડી સીતા માતા, સીતા માતા જેમને સૂક્ષ્મ રૂપ ધરી સીતા માતાને જેમને દર્શન આપ્યા હતા એવા હે હનુમાનજી મહારાજ, તમે ઉગ્ર રૂપ ધરી લંકાને પણ બાળી છે. ભીમ રૂપ ધરી અસુર સંહારે, શ્રી રામચંદ્ર કે કાજ સંવારે. વિકટ રૂપ ધરી રાક્ષસ માર્યા, પ્રભુ તણા સૌ કામ સુધાર્યા. જેમને વિકટ રૂપ ધરી રાક્ષસોનો વધ કર્યો છે, જેમને ભગવાનના સર્વ કાર્યો કર્યા છે એવા હે હનુમાનજી મહારાજ, હું આપને વંદન કરું છું. લાય સજીવન લખનજી આયે, શ્રી રઘુબીર હરસી ઉર લાયે. બુટ્ટી થકી અનુજ થયા બેઠા, શ્રી રઘુવીર હરખથી બેઠ્યા. એટલે આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે લક્ષ્મણ ભગવાન, લક્ષ્મણજી અનુજ, રામજીના અનુજ મૂર્છિત થયા હતા, ત્યારે હનુમાનજી મહારાજ સંજીવની બુટ્ટી દ્વારા, સંજીવની બુટ્ટી લઈને આવે છે અને એમનાથી લક્ષ્મણ ભગવાન, લક્ષ્મણજીની મૂર્છિત અવસ્થા દૂર થાય છે. શ્રી રઘુવીર હરખથી બેઠ્યા, બુટ્ટી થકી અનુજ થયા બેઠા, શ્રી રઘુવીર હરખથી બેઠ્યા. એટલે એ વખતે રામચંદ્રના જે આનંદનો કોઈ પાર નહોતો અને એકદમ હરખથી જે હનુમાનજી મહારાજને બેટે છે. રઘુપતિ કિન્હી બહુત બડાઈ, તુમ મમ પ્રિય ભરત સંભાઈ. રામ પ્રભુએ કરી વડાઈ, વાલા તમે ભરત સા ભાઈ. રામ ભગવાને એટલા બધા વખાણ કર્યા, એમની બડાઈ કરી છે અને એમને એ પણ કહ્યું છે કે હે વાલા, તમે મારા ભરત સમાણા ભાઈ છો. રામજીના જે 3 ભાઈઓ હતા ને, એમાં રામજીને જે સૌથી પ્રિય ભાઈ હતો એ ભરત હતો. તો રામે હનુમાનજીને કહ્યું કે ભરત સમા ભરત સા ભાઈ. સહસ બદન તુમરો જસ ગાવે, અસ કઈ શ્રીપતિ કંઠ લગાવે. શેષ નાગ પણ તમ યસ ગાવે, કહી પ્રભુજી ગળે લગાવે. શેષ નાગ, જેના પર વિષ્ણુ ભગવાન પોઢે છે, એવો શેષ નાગ પણ તમારો યશ ગાય છે અને પ્રભુજી તમને હંમેશા ગળે લગાવે છે. સંકાદિક બ્રહ્માદિ મુનીસા, નારદ સારદ સહિત ઈસા. સંકાદિક બ્રહ્માદિ મુનિવર, નારદ સારદ સહિત હીવર. એટલે સનકદેવ, સનક મુનિ, બ્રહ્માદિ એટલે બ્રહ્મદેવ, નારદ મુનિ, સનક ઋષિ, શારદ એટલે સરસ્વતી દેવી, સર્વે લોકો તમને જે પૂજે છે, તમારી જે વંદના કરે છે એવા જે હનુમાનજી મહારાજ છે. જમ કુબેર દિગપાલ જહાં તે, કભી કોબિદ કહી શકે કહાં તે. યમ કુબેર દિગપાલ બધાએ, કવિ યસ ગાન કોઈ શકે કે. જેનું વિવરણ યમ, કુબેર, દિગપાલ એવા દેવ પણ નથી કરી શક્યા, તો હું તો સામાન્ય કવિ છું, હું તમારું શું વિવરણ કરી શકવાનો હતો. એવા હે હનુમાનજી મહારાજ, હું આપને વંદન કરું છું. તુમ ઉપકાર સુગ્રીવ વહી કિન્હા, રામ મિલાએ રાજપદ દીન્હા. ઉપકાર કાજ સુગ્રીવ પર કીધું, રામ મિલાપે રાજ જ દીધું. આમાં આપણે બધાને ખબર પડે છે કે એમને સુગ્રીવ પર ઉપકાર કર્યો હતો. કિષ્કિંધા નગરીના રાજા વાલીએ
જ્યારે સુગ્રીવ પાસેથી એની નગરી છીનવી લીધી હતી તો ફરીથી કિષ્કિંધા પતિ સુગ્રીવને બનાવ્યો એ રામથી જ શક્ય હતું. તુમરો મંત્ર વિભીષણ માના, લંકેશ્વર ભય સબ જગ જાના. કીધું વિભીષણે તવ માન્યું, લંકેશ્વર થયા સૌએ જાણ્યું. એટલે કે તમે વિભીષણ પર પણ ઉપકાર કર્યો છે. જ્યારે લંકા જીત્યા, તમે રાવણનો નાશ થયો અને લંકા જીત્યા, ત્યારે તમે લંકાને વિભીષણને સોંપી દીધી છે અને વિભીષણને તમે લંકાપતિ બનાવ્યા છે. જુગ સહસ્ત્ર યોજન પર ભાનુ, લીલિયો તાહી મધુર પર જાનુ. જુગ સહસ્ત્ર યોજન દૂર જાણી, ગળ્યો ભાનુ મધુર પર જાણી. સૌ જાણે છે કે સૂર્યદેવ આપણાથી કેટલા દૂર છે, યોજન દૂર છે, પરંતુ તમે એને એક સામાન્ય ફળની જેમ ગળી ગયા હતા. એવા હે હનુમાનજી મહારાજ, હું આપને ફરી વંદન કરું છું. પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી, જલ્દી લાંગે ગયે અચરજ નાહી. પ્રભુ મુદ્રિકા મુખમાં ધારી, પાર કર્યા સાગરના વારી. પ્રભુની મુદ્રિકા તમે મુખમાં મૂકી અને સાગરના વારી એટલે સાગરના પાણી, સાગર તરીને તમે લંકા સુધી પહોંચ્યા છો. દુર્ગમ કા જગત કે જેતે, સુગમ અનુગ્રહ તુમ રે તે. જે દુર્ગમ કા જગતમાં થાય કૃપાથી સરળ પલકમાં. જે દુર્ગમ કાર્યો છે તમારી એક જ કૃપાથી, તમારા એક જ આશીર્વાદથી એ તરત જ એનું સોલ્યુશન આવી જાય છે, એનો સરસ નિકાલ આવી જાય છે. રામ દુવારે તુમ રખવાલે, હોત ના આજ્ઞા બિન પૈસારે. રખવાળું છે રામ દવારે, મળે પ્રવેશ રજા હો જ્યારે. એટલે કે રામજીના દ્વાર પર જે ઊભા છે એવા હે હનુમાનજી મહારાજ, રામજીને પણ મળવું હોય તો પહેલાં તમારી પ્રક્રિયા, તમારી કૃપાની જરૂર છે, તમારા આશીર્વાદની જરૂર છે. સબ સુખ રહે તુમરી સરના, તુમ રક્ષક કાહુ કો ડરના. સુખપૂર્વક તવ શરણે રહેવું, રક્ષક છો શા માટે ડરવું. તમે સૌના રક્ષક છો, તમારી હાજરી જ કાફી છે. તમે હાજર છો તો અમારે કોઈનાથી ડરવાની શું જરૂર છે. આપન તેજ સમરો આપે, તીનો લોક હાંકતે કાપે. તેજ તમારું કોઈ ના રોકે, ત્રણેય લોક ગર્જનથી કંપે. એટલે કે તમારું તેજ ફક્ત તમે જ રોકી શકો એવા છો, તમારાથી જ એ રોકાય. બાકી કોઈની તાકાત નથી કે હનુમાનજીના તેજ આગળ આવી શકે અને ત્રણેય લોક તમારી ગર્જના, એક ગર્જના માત્રથી પણ કાપી જાય છે. ભૂત પિચાસ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. આ પંક્તિ કદાચ આપણે બધાએ બહુ ગાઈ છે, અવધિમાં પણ ખબર પડે જ છે. મહાવીર તવ નામ સુણે જ્યાં, ભાગે ભૂત પિચાસ તરત ત્યાં. એટલે કે તમારું નામ જપતા જ ભૂત ન પિચાસ કોઈ ઊભા નથી રહેતા. નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમન બીરા. નામ તમારું જપતા સાથે, નાસે રોગ પીડા સૌ ભાગે. કોઈ પણ, હું તો ડૉક્ટર છું, પણ કોઈ પણ વ્યક્તિ જો માંદું પડ્યું હોય ને અને હનુમાનજીનું જો દિલથી નામ લેવામાં આવે ને તો એ રોગ પીડા પણ કદાચ એના શરીરથી ભાગી જાય છે. સંકટે હનુમાન છુડાવે, મન ક્રમ વચન ધ્યાન જો લાવે. વાચ કરમ મન ધ્યાન લગાવે, સંકટ સૌ હનુમાન જ ટાળે. વાચ કરમ મન આ બધી એવી વાધી છે કે જે હનુમાનજીથી જ ટળતી હોય છે. જેના મનમાં હનુમાનજી આવે છે એ દરેક વાધી ઉપાધિને દૂર કરે છે. સબ પર રામ તપસ્વી રાજા, તિનકે કાજ સકલ તુમ સાજા. સૌથી રામ તપસ્વી રાજા, હનુમાન તણા ત્યાં વાજા. રામ સૌથી તપસ્વી રાજા છે અને હનુમાનજી એમના સેવક છે. ઓર મનોરથ જો કોઈ લાવે, સોઈ અમિત જીવન ભર પાવે. કોઈ મનોરથ લઈને આવે, અવશ્યમેવ અસીમ ફળ પાવે. હે હનુમાનજી મહારાજ, કોઈ તમારા દરવાજે કોઈ મનોરથ, કોઈ મનોકામના લઈને આવે ને તો અવશ્યમેવ અસીમ ફળ પાવે. એટલે એને એ ફળ મળી જ જતું હોય છે. એને જે કાર્યની જે માગણી કરી હોય છે, કાર્ય 100% પૂરું થતું હોય છે. ચારો યુગ પ્રતાપ તુમ્હારા, હે પ્રસિદ્ધ જગત ઉજિયારા. ચારે યુગમાં નામ તમારું, જગ આખાનું છે અજવાળું. ચારે યુગમાં તમારું નામ છે, આખા જગતમાં એ એક અજવાળું છે. સાધુ સંત કે તુમ રખવાલે, અસુર નિકંદન રામ દુલારે. સાધુ સંતના રક્ષક વાલા
અસુર વિનાશક રામ દુલારા. તમે તો સાધુ સંતોના રક્ષક છો, રાક્ષસોના વિનાશક છો અને રામજીના દુલારા છો, રામના પ્રિય છો. એવા હે હનુમાનજી મહારાજ, હું આપને વંદન કરું છું. અષ્ટ સિદ્ધિ નો નિધિ કે દાતા, અસબર દીન જાનકી માતા. અષ્ટ સિદ્ધિ નવ નિધિના દાતા, દે વરદાન ખુદ જાનકી માતા. જાનકી માતાએ હનુમાનજી મહારાજને જે વરદાન આપ્યું હતું ને, કે તમારી જે પૂજા કરશે ને એને અષ્ટ સિદ્ધિ એટલે કે બધી જ સિદ્ધિઓ અને નવનિધિ. નવનિધિ એટલે નિધિ એટલે સંપત્તિ, એને બધી જ સંપત્તિઓ, દુનિયામાં જે નવ સંપત્તિઓ છે એ બધી જ એને મળશે એવું વરદાન જાનકી માતા એટલે સીતાજીએ હનુમાનજી મહારાજને આપેલું હતું. રામ રસાયન તુમરે પાસા, સદા રહો રઘુપતિ કે દાસા. તવ પાસે છે રામ રસાયન, સદા રહો રઘુપતિનું શાસન. તમારી પાસે એક એવું રામ રસાયણ છે કે સદાય રઘુપતિનું શાસન રહેશે અને સદાય હનુમાનજી મહારાજની પૂજા થતી રહેશે. તુમરે ભજન રામ કો પાવે, જન્મ જન્મ કે દુઃખ વિસરાવે. ભજન તમારા રામને ભાવે, જન્મ જન્મના દુઃખ વિસરાવે. તમારા ભજન એ રામજીને એટલા બધા પ્રિય છે કે તમારા ભજન માત્રથી જ અમારા જન્મ જન્મના દુઃખ રામજી દૂર કરે છે. અંતકાળ રઘુપર પુર જાઈ, જહાં જન્મ હરિભક્ત કહાઈ. અંતકાળ રઘુપર પુર જાશે, જન્મ લઈ હરિભક્ત જ થાશે. જે વ્યક્તિ અંતકાળે તમારું પૂજન કરતો હશે ને એને સ્વર્ગની પ્રાપ્તિ થશે. જે રઘુકુળમાં જશે અને જન્મ લઈને હરિભક્ત જ થશે. જો બીજો જન્મ જો કદાચ બાકી હશે તો ફરીથી પણ એ હરિભક્ત જ થશે. ઓર દેવતા ચિત્ત ન ધરઈ, હનુમન સે સર્વ સુખ કરઈ. અન્ય દેવનું ધ્યાન ન ધરીએ, સેવી હનુ સગળા સુખ વરીએ. કળિયુગમાં રામજીએ એવું કહ્યું છે ને કે હનુમાનજીની પૂજા એકમાત્ર પૂજા છે. જો હનુમાનજીની પૂજા દિલથી કરવામાં આવશે તો અન્ય કોઈ દેવની પૂજા કરવાની જરૂર જ નથી. હનુમાનજી તમારા સગળા દુઃખ દૂર કરી દેશે. સંકટ કટે મિટે સબ પીરા, જો સુમિર હનુમન બલબીરા. સંકટ હટે મટે સહુ પીરા, જે સમરે હનુમંતન બીરા. તમારા દરેક સંકટ, તમારી દરેક પીડા જો તમે હનુમાનજીનું નામ દેશો ને તો દૂર કરશે. જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાઈ. જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુરુદેવ સમાણી. આ અવધિની એક એવી પંક્તિ હતી કે જે હું નાનો હતો ને ત્યારે મને અચરજ થતી હતી કે આ નાઈ શબ્દનો અર્થ શું હશે. જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાઈ. તો જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુરુદેવ સમાણી. એટલે હે હનુમાનજી મહારાજ, તમે અમારા ગુરુદેવ છો એ રીતે તમને અમે આજથી ગુરુ માન્યા છે. તમે ગુરુદેવની જેમ અમારા પર કૃપા વરસાવો. જો સતબાર પાઠ કરે કોઈ, છૂટી બંદી મહાસુખ હોય. પાઠ કરે સતવાર જો કોઈ, બંધન છૂટે મહાસુખ હોય. જે વ્યક્તિ હનુમાનજી મહારાજનો પાઠ કરશે ને, 100 વાર પાઠ કરશે, કદાચ એના બધા બંધનમાંથી મુક્ત થઈ જશે અને મહાસુખ પ્રાપ્ત કરશે. જો એ પઢે હનુમાન ચાલીસા, હોય સિદ્ધિ સાખી ગૌરીસા. ગાશે જે હનુમાન ચાલીસા, રડે સિદ્ધિ સાક્ષી ગૌરીસા. આ પણ એક અઘરી પંક્તિ છે કે જે વ્યક્તિ હનુમાન ચાલીસા ગાશે ને એને શિવજીનું વરદાન છે. શિવજીએ કહ્યું છે સાક્ષી ગૌરીસા, ગૌરીપતિ મહાદેવ શિવ કે રડે સિદ્ધિ સાક્ષી ગૌરીસા. ગાશે જે હનુમાન ચાલીસા, જે હનુમાન ચાલીસા ગાશે ને એને શિવજીનું વરદાન છે કે હંમેશા સિદ્ધિ જ પ્રાપ્ત કરશે. તુલસીદાસ સદા હરિચેરા, કીજે નાથ હૃદય મહંડેરા. તુલસીદાસ સદા હરિ ગેળો, ચરણ કમળ મુજ રુદિયે મેલો. તુલસીદાસ કવિ જેને અવધિમાં હનુમાન ચાલીસા લખી છે, તુલસીદાસ સદા હરી ગયેલા છે. ચરણ કમળ મુજ રૂડિયે મેલો. હે હનુમાનજી મહારાજ, તમારું રૂપ મારા હૃદયમાં વસાવો અને મને રામજીની ભક્તિ કરવામાં વધુ મદદ કરો. છેલ્લો દોહો. પવન તનય સંકટ હરન, મંગલ મૂર્તિ રૂપ. રામ લખન સીતા સહિત, હૃદય બસહુ સુરભૂપ. દુઃખ હારક હે પવન પુત્ર,
તમે મંગળ મૂર્તિ રૂપ, રામ લખન સીતા સહિત હૃદય વસો સુરભૂપ. હે દુખારક, હે પવનપુત્ર. તુલસીદાસજી એવી રિક્વેસ્ટ કરે છે આ દોહામાં કે સર્વ દુખારક પવનપુત્ર, કેસરી નંદન, મહાવીર, વિક્રમ બજરંગી એવા હે હનુમાનજી મહારાજ, તમે મંગલ મૂર્તિ રૂપ તો છો જ, પણ રામ લખન ને સીતાની જેમ તમે પણ હૃદય વસો સુરભૂપ. સુરભૂપ વાનર રાજ, તમે પણ મારા હૃદયમાં વાસ કરો. આ હનુમાન ચાલીસાનો સમશ્લોકી સમરાગી અનુવાદ એ ગુજરાતી સાહિત્યનો એક લેન્ડમાર્ક બની જશે. પૂજ્ય શ્રી મોરારી બાપુએ પણ આને આશીર્વચન આપ્યા છે. એમને પણ કહ્યું છે કે આ એક એવી કૃતિ છે કે જેનાથી ઘણાના જીવન બદલાઈ જશે. હનુમાન ચાલીસા તો દરેક લોકો ગાય છે, હું પણ ગાઉં છું, આપ લોકો પણ ગાઓ છો, પરંતુ આપણે અવધિમાં ગાઈએ છીએ અને આપણી માતૃભાષા ગુજરાતી છે તો આપણને એના અમુક શબ્દો ખબર નથી પડતા હોતા. તો એ શબ્દો ખબર પણ પડે અને એ રાગમાં ગવાય પણ ખરી એવી આ હનુમાન ચાલીસા યુટ્યુબ પર પણ ઉપલબ્ધ છે, ગવાયેલી છે યુટ્યુબ પર. ડૉક્ટર નેહલ સાધુના પેજ પર આ અવેલેબલ પણ છે. એટલે મિત્રો આપ આ હનુમાન ચાલીસાને ફોલો કરો, જોવો. ડૉક્ટર કેશુભાઈ દેસાઈ, જેમણે ચંદ્રકાંત સાધુ એટલે કે મારા પપ્પા વિશે કહ્યું છે કે શાળાકારના મારા વિદ્યાગુરુજી ચંદ્રકાંત સાધુ ને ભક્તિ ગળથુથીમાં મળી હતી. રામાનંદી સાધુ પરિવારનું ફરજંદ હોય, રામ પરિવાર સાથે પણ એમનો એક અતૂટ સંબંધ છે. જો સાધુ સાહેબ વિશે હું કહું ને તો બધાને સરપ્રાઇઝ થશે કે હી વોઝ MSc મેથેમેટિક્સ ઇન ઇંગ્લિશ મીડિયમ. એટલે એમને તો ડૉક્ટર બનાવ્યા છે લોકોને, એમને તો લોકોને એન્જિનિયર બનાવ્યા છે, પણ ગણિતની સાથે સાથે ભાષા, સંસ્કૃત એમને એટલું બધું ગળથૂટીમાં હતું કે એમને આવા કાર્યો પણ કર્યા છે અને આ કાર્યો કદાચ સદાય સરાહનીય રહેશે. પૂજ્ય મોરારી બાપુએ તો આને સાધુ કાર્ય કહ્યું હતું કે આ સાધુ સાહેબ દ્વારા થયેલું એક સાધુ કાર્ય છે. એમને બાપુએ એમ કહ્યું છે કે વેદાંત, વેદોનું ભાષ્ય એટલે વેદાંત એટલે કે ઉપનિષદ, અને વેદાંતનું ભાષ્ય એટલે કે શ્રી ભાગવત, અને એનું ભાષ્ય એટલે રામચરિત માનસ, અને એનું જો ભાષ્ય હોય તો એ સુંદરકાંડ, અને એનું ભાષ્ય એટલે પુંડરીક રામાયણ, અને એનું કોઈ ભાષ્ય હોય તો એ છે ચાલીસા. એટલે હનુમાન ચાલીસાને બાપુએ પણ સૌથી ઉપર મૂકેલી છે. અને આવી આ હનુમાન ચાલીસા જ્યારે ગુજરાતીમાં લખાય, ગુજરાતીમાં એનો અનુવાદ થાય, એ જ શ્લોકમાં, એ જ રાગમાં, સમશ્લોકી સમરાગી અને ગુજરાતીમાં ગવાય, ત્યારે કદાચ સૌના હૃદયમાં આ વસશે અને આ હનુમાન ચાલીસાની સમજ પણ દરેકને વધારે પડશે. તો બસ મિત્રો, આ હનુમાન જયંતીએ ખાસ આપણે બધા પણ આ સમશ્લોકી સમરાગી અનુવાદવાળી હનુમાન ચાલીસા ગાઈએ અને બધાને ખબર પડે એ માટે ઘેર ઘેર પહોંચાડીએ. અસ્તુ. જય સિયારામ. હનુમાનજી મહારાજ કી જય.